શું તમે જાણો છો, શ્રાવણ મહિનામાં થોડો સમય મૌન રહેવું પણ એક પ્રકારની સાધના માનવામાં આવે છે। પરંતુ મૌન એટલે માત્ર કોઈની સાથે વાત ન કરવી નહીં। મૌનનો સાચો અર્થ છે વાણી પર નિયંત્રણ અને મનને શાંત કરવાનો પ્રયાસ। તો શ્રાવણમાં મૌન રહેવાનું એટલું મહત્વ કેમ માનવામાં આવે છે? ચાલો જાણીએ। હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે ખૂબ પવિત્ર માનવામાં આવે છે। ભગવાન શિવને ધ્યાન અને વૈરાગ્ય સાથે જોડવામાં આવે છે। આથી શ્રાવણ દરમિયાન ભક્તિ, જપ, ધ્યાન અને આત્મચિત્કાર પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। જ્યારે આપણે થોડો સમય મૌન રહીએ છીએ, ત્યારે બહારની વાતચીત ઓછી થાય છે અને આપણું ધ્યાન ધીમે ધીમે અંદરની તરફ જાય છે। મૌન દરમિયાન તમે ભગવાન શિવનું નામ જપ કરી શકો છો, જેમ કે ઓમ નમઃ શિવાય। થોડો સમય શાંતિથી બેસો, ધીમે ધીમે શ્વાસ લો અને મનમાં માત્ર મહાદેવનું સ્મરણ કરો। આવી સાધના મનને શાંત કરવામાં અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે। પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, મૌનનો અર્થ ગુસ્સામાં કોઈ સાથે વાત ન કરવી નથી। મૌનનો સાચો ભાવ છે કડવા શબ્દોથી બચવું, ખોટું બોલવાથી બચવું, કોઈનું અપમાન ન કરવું અને પોતાની વાણીનો સદુપયોગ કરવો। શ્રાવણમાં જો તમે આખો દિવસ મૌન ન રહી શકો, તો ચિંતા કરવાની જરૂર નથી। તમારી ક્ષમતા પ્રમાણે રોજ થોડો સમય નક્કી કરો। ઉદાહરણ તરીકે, સવારે 10 વાગ્યા અથવા સાંજે 10 વાગ્યા। આ સમય દરમિયાન મોબાઈલથી દૂર રહો, શાંતિથી બેસો અને ભગવાન શિવનું ધ્યાન કરો। યાદ રાખજો, ક્યારેક ભગવાન સુધી પહોંચવા માટે વધારે શબ્દોની જરૂર નથી હોતી। ક્યારેક એક શાંત મન, એક સાચી ભાવના અને એક નાનું સ્મરણ પણ ભક્તિ બની જાય છે। ઓમ નમઃ શિવાય। જો તમે પણ આ શ્રાવણમાં થોડો સમય મૌન રહીને મહાદેવનું સ્મરણ કરવાનો સંકલ્પ લો છો, તો કોમેન્ટમાં લખો ઓમ નમઃ શિવાય। આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, મહાદેવના ભક્ત સુધી આ માહિતી પહોંચે એ માટે શેર કરો અને આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ।